બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવાનું છે કોઈ બિંદુવત વિદ્યુતભાર માટે. આપણે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર ધન વિદ્યુતભાર ઓ બિંદુ પાસે ધારીએ છીએ, એનો વિદ્યુતભાર ક્યુ જેટલો છે. હવે આ વિદ્યુતભાર વડે ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર એની આસપાસના વિસ્તારમાં છે. એનાથી કોઈ આર જેટલા અંતરે એક બિંદુ પી છે જેનો સ્થાન સદિશ આર છે. હવે કોઈ એક વિદ્યુતભારને અનંત અંતરેથી આપણે લાવીએ છીએ, તો આ ધન વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ. તે અનંત અંતરેથી લાવવા માટે આપણે સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા આરનો વાત કરીએ અને આનો વિદ્યુતભાર એકમ વિદ્યુતભાર છે એટલે 1 કુલમ. તો સૌપ્રથમ તો આપણે આકૃતિનું વર્ણન કરશું કે ઉગમ બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુએ રહેલા એક વિદ્યુતભાર ક્યુનો વિચાર કરો. ક્યુને ધન વિદ્યુતભાર તરીકે ગણેલો છે. ક્યુથી સ્થાન સદિશ આર ધરાવતા કોઈ બિંદુ પી એ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. શોધવું માટે આપણે શું કહીશું, કોઈ પી ડેશ બિંદુએ પીથી પી ડેશ બિંદુએ અથવા અનંત અંતરેથી પી ડેશ બિંદુએ કોઈ એકમ ધન વિદ્યુતભાર એટલે કે 1 કુલમ વિદ્યુતભાર ને આપણે લાવવા માટે કાર્ય કરવું પડે. અહીં ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0 લઈએ છીએ. હવે અપાકર્ષણ વિરુદ્ધની અપાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું છે. હવે જો સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા આર ડેશની ગણતરી કરીએ તો આના માટે સૂક્ષ્મ કાર્ય ગણી શકાય. હવે લાગતું બળ સૂક્ષ્મ બળ ડેલ્ટા એફ સદિશ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ આટલું રહેશે. કે એટલે 1/4 એપ્સિલોન 0 ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આને આપણે આર ડેશ ગણેલો છે એટલે સમીકરણ નંબર 1 કહીએ. તો સૂક્ષ્મ કાર્ય કેટલું થશે, તો સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા એફ ડોટ ડેલ્ટા આર સદિશ. હવે કિંમત મૂકતા તો ડેલ્ટા એફ સદિશ અને ડેલ્ટા આર ડેશ આ બંને વચ્ચેનો જો આપણે ખૂણો ગણીએ તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય 180નો. એટલે ડેલ્ટા એફ ડોટ ડેલ્ટા આર કોસ થીટા ગણીએ તો માઇનસ ડેલ્ટા એફ ડોટ ડેલ્ટા આર થાય. હવે ડેલ્ટા એફ એટલે તો 1/4 એપ્સિલોન 0 ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ. હવે ડેલ્ટા આર માટે આપણે શું લઈ શકીએ, તો આપણે જાણીએ જ છીએ કે જો એકમ સદિશની વાત કરીએ તો એકમ સદિશ ડોટ ડેલ્ટા આર થશે. આઈ ડોટ આઈ એટલે 1 થઈ જાય. આ રીતે બી ગણી શકીએ અને બીજી રીતે બી ગણી શકીએ, આમ બી ગણી શકીએ. ડેલ્ટા એફ
ડોટ ડેલ્ટા આર, તો ડેલ્ટા એફની કિંમત મૂકી એટલે કે -1/4πε0 Q/r² ઇન્ટુ ડેલ્ટા આર સદીશ ડોટ ડેલ્ટા આર સદીશની કિંમત મૂકીએ તો ડેલ્ટા આર ઇન્ટુ આર કેપ થઈ જાય. તો તે રીતે બી ગણતરી છે તો બી એ જ આવશે. આઈ ડોટ આઈ ગણીએ તો 1 થઈ જાય. તો Q/4πε0 r² ઇન્ટુ ડેલ્ટા આર RdW થાય છે. હવે આગળ આ સૂક્ષ્મ કાર્ય આપણે આરથી, કેમ કે આપણે અહીંયા જે કાર્ય કરી રહ્યા છીએ તે r' અનંતથી આપણે r' પી બિંદુ પાસેનું ગણીએ છીએ. તો તેના માટે સરવાળાને સંકલનમાં પરિણમે તો આપણને કુલ કાર્ય મળશે. તો કુલ કાર્ય આપણને અત્યારે મળશે ઇન્ફિનિટીથી આર. તો તેની ગણતરી કરવી છે. તો W ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટીથી આર 1/4πε0 Q/r² ઇન્ટુ dr. કેમ કે હવે આપણે સૂક્ષ્મ કાર્યને ગણતરીમાં લેવાના છે. તો આ ડેલ્ટા આરડેસની જગ્યાએ dr લઈશું. હવે drની ગણતરી કરવાની છે. હવે આમની અંદર જે કંઈ અચલ કિંમતો છે તેને આપણે બહાર લેતા -1/4πε0 અને q બાર કોમન 1/r² ઇન્ટુ dr. આનું શું થશે? -1/r ઇન્ફિનિટીથી આર, 1/rનું ઇન્ફિનિટીથી આરનું સંકલન -q/4πε0 -1/r -1/ઇન્ફિનિટી આ પ્લસ થઈ જાય છે. તો શું બની ગયું? -q/4πε0 -1/r માઇનસ માઇનસ પ્લસ, તો 1/4πε0 Q/r. અને આપણે કરેલું કાર્ય એટલે એનું વિદ્યુત સ્થિતિમાન V ઓફ R ઇઝ ઇક્વલ્સ ટુ KQ/R પણ કહી શકીએ છીએ, જે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર દર્શાવે છે.